ધનપરી ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટથી ઝંડ હનુમાન લગભગ 9 કિલોમીટર અને આપ 2 કિલોમીટર આગળ આવશો ત્યાંથી આ રસ્તે ઝંડ હનુમાન અને આ રસ્તે તરગોડ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ 12 કિલોમીટર આવશે. સૌ પ્રથમ આપણે ઝંડ હનુમાન જતા આવશું, ત્યારબાદ આપણે તરગોડ જઈએ. અહીં લગભગ 15 ફૂટ જેટલી ઊંચી પ્રાચીન હનુમાનજીની મૂર્તિ છે, આપ જોઈ શકો ત્યાં નીચે. અને અહીં લોકો નાળિયેર ધરાવે છે. અહીં જૂનવાણી ફોટો પણ છે જ્યારે મૂર્તિ સૌપ્રથમ ધ્યાનમાં આવેલી ત્યારનો. આ ઉપરાંત અહીં સિંદૂર પણ લોકો ચડાવતા હોય છે. પાછળની બાજુ મિત્રો ઝંડ હનુમાન દાદાનું મંદિર છે અને ત્યાંથી લગભગ અડધો કિલોમીટર આ સામેની બાજુ આવશો એટલે ત્યાં અર્જુને જે જગ્યાએ બાણ મારી અને પાણી પ્રગટ કરેલું તે જગ્યા અને ભીમની ઘંટી છે. આ ઉપરાંત આપને રસ્તામાં આવા ઘણા જ પ્રાચીન સ્થાપત્યો અને મંદિરો જોવા મળશે. આપ જોઈ શકો અલગ જ પ્રકારનું છે કે બે ઝાડ વચ્ચેથી પ્રવેશ દ્વાર કરી અને મંદિર બનાવવામાં આવ્યું હોય તેવું જોવા મળશે. ખંડેર મંદિર છે, હાલ તો જોઈ શકો વાંદરા છે બરોબર બે ઝાડની મધ્યમાંથી. ખંડેર મંદિર છે, પણ બે ઝાડ વચ્ચે અદ્ભુત જગ્યા. પાંડવો વનવાસ દરમિયાન અહીં અનાજ દળતા તે ભીમની ઘંટી. આ જગ્યા મિત્રો ખૂબ જ પ્રાચીન છે, આપ જોઈ શકો અહીં નાની મોટા ઘસાયેલા શિલ્પો છે ઘણા બધા. અને ત્યાં પાછળ પણ જોઈ શકો જે તે સમયનું મુખ્ય મંદિર હોય તેવું લાગે છે. જો હાલ ખંડેર હાલતમાં તૂટેલા અવશેષો જોઈ શકો. અહીં પણ દાદાની પ્રાચીન મૂર્તિ મિત્રો જોઈ શકો. પ્રાચીન સમયનું એકદમ ધ્વસ્ત થયેલું ખંડેર મંદિર પણ છે. મંદિરનો એક જ ભાગ બચ્યો છે, બાકી તૂટી ગયું છે. પાંડવોને વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગતા અર્જુનને દ્રૌપદી માટે બાણ મારીને કાઢેલું પાણી તે જ જગ્યા. બહુ બધા વાંદરા છે, કૂવો છે ટૂંકમાં અહીંયા.
અલગ પ્રકારના વાંદરા જોવા મળે. મિત્રો તરગોડ આયા આપ પાછળ જોઈ શકો તે પ્રકારના હાઉસીસ છે. હજી અંડર કન્સ્ટ્રક્શન છે અને બુકિંગ ચાલુ છે એવું કીધું છે. ખાસ અહીંયા કંઈ અહીં જોવા જેવું નથી, એટલે કે આટલો લાંબો ધક્કો ખાવા જેવો નથી. આમ જોઈ શકશો આજુબાજુ ખેતરો ને એવું છે. પણ એવું કહે છે કે ત્યાં ઉપર જે તળાવ છે તરગોડનું ફેમસ એ આવેલું છે, તો ત્યાં જઈએ. હાલ હજી અંડર ડેવલપમેન્ટ છે. નેચરલ જગ્યા છે એટલે નેચરને માણવું હોય તો આવવા જેવું છે, અન્યથા બહુ દૂર પડે એવું છે. જોઈ શકો પાછળની બાજુ એક ડેમ આવેલો છે, ત્યાં પગથિયા છે. હજી ઘણું ખરું અંડર ડેવલપમેન્ટ અને બહુ જ ઓછા લોકો આવતા હોય એવી જગ્યા છે. પણ આપને પ્રાચીન વૃક્ષો વગેરે જોવા મળશે. જો કેવું મોટું ઝાડ. આ કેમ્પ સાઇટ છે અને આ પગથિયા ચડી અને ત્યાં ઉપર જઈએ એટલે પેલી બાજુ તળાવ દેખાશે. જોઈ શકો. એકદમ નેચરથી ભરપૂર જગ્યા છે, પણ અનટચ જગ્યા છે. જોઈ શકો તરગોડની કેમ્પ સાઇટ જોઈ શકો. બિલકુલ અનટચ જગ્યા છે. મિત્રો લોકેશન સુપર્બ છે, આપ જોઈ શકશો મારી પાછળ. પણ થોડું અવાવરું જેવી જગ્યા છે, એટલે કે કોઈ આવતું નથી. તો ખાસ ગાઈડ કે એમને લઈને આવવું. આમ તો એમણે કીધું કે જાઓ કોઈ વાંધો નથી, ત્યાં નજીક જ જબરજસ્ત લોકેશન છે, પણ ખાસ કોઈને લઈને આવજો. આ પ્રકારના કંઈક કોટેજીસ છે. આ 3 નંબરમાં અમે રોકાયેલા છીએ. આવા લગભગ 7 થી 8 કોટેજીસ છે, જ્યાં બહાર આ રીતે બેસી પણ શકો. જોઈ શકો બહારથી આ કોટેજીસ. સામે ત્યાં ડાઇનિંગ એરિયા છે અને આ પ્રકારનું છે. અહીંયા રાત્રે બેસીને કેમ્પ ફાયર વગેરે કરી શકાય. જોઈ શકો. ખાસ ચોમાસાના સમયે મજા આવે એવી જગ્યા. ધનપરીના પેકેજમાં લંચ, ડિનર અને 2 ટાઈમનો બ્રેકફાસ્ટ ઇન્ક્લુડ છે. તો સાંજના સમયે સરસ મજાનું ડિનર આપવામાં આવ્યું છે, જેમાં ખાસ તો આ એરિયામાં મકાઈ વધારે થતી હોવાથી સરસ મજાનો મકાઈનો રોટલો અને મિક્સ વેજીટેબલનું શાક આપવામાં આવ્યું છે. સ્વાદ ખરેખર ખૂબ જ સરસ છે. સાથે કઢીનો સ્વાદ પણ ખૂબ જ સરસ છે. કઢી અને ખીચડી
અને સાથે સાથે અહીંની ફેમસ એવી લસણની ચટણી આપવામાં આવી છે. થાળી અનલિમિટેડ પ્રકારની રહે છે, સાથે પાપડ પણ આપવામાં આવ્યો છે અને રોટલી પણ આપવામાં આવે છે. આમ આ વાંસના ડાઇનિંગ હોલમાં બેસીને જમવાની મજા જ કંઈક અલગ છે. તો મિત્રો, આ હતી જાંબુઘોડા વન્યજીવ અભયારણ્યની અમારી મુલાકાત. એક દિવસ પસાર કરવો હોય તો ખૂબ જ સરસ જગ્યા છે. અહીંથી આપ ધનપરીમાં રોકાઈ જાઓ અને ઝંડ હનુમાન જતા આવો, અને સાંજના સમયે કડા ડેમનો સનસેટ ખૂબ જ સરસ થાય છે. તરગોળ ખૂબ જ દૂર પડશે, પણ જો આપે મસ્ટ વોચ પોઈન્ટ તરીકે લેવું હોય તો તરગોળ જવું બરોબર છે. બાકી ફૂડ પણ સારું હોય છે અને ઓવરઓલ બધું મજા આવે છે. નોન એસીમાં રોકાશો તો 2200 રૂપિયા છે અને એસીના 3500 રૂપિયા છે, જેમાં લંચ, ડિનર અને 2 ટાઈમનો બ્રેકફાસ્ટ ઇન્ક્લુડ છે. જોઈ શકો, અમે આવ્યા ત્યારે બહુ જ ઓછી ભીડ છે, કારણ કે ફેબ્રુઆરીના એન્ડમાં અમે આવ્યા છીએ, એટલે લગભગ કોઈ જ નથી અમારા સિવાય. આપ જોઈ શકશો. એકાદ વાર આવો તો મજા આવશે નેચરની નજીક રહેવાની. અને આજનો વ્લોગ આપને સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી આવજો.